સુસ્વાગતમ મિત્રો. આજે પાર્ટ નંબર 2 શોર્ટકટ બ્રિજ એમસીક્યુઝ ફ્રોમ ગુજરાત બોર્ડ ટુ ગુજસેટ એમાં હું મેથ્સ મેજિક ટ્રિક્સમાંથી સાત્વિક શાહ આજે કન્ટિન્યુ કરી રહ્યો છું. ચેપ્ટર નંબર 1 પાર્ટ 2 પ્રેડિક્શન એમસીક્યુઝ. તો આજે મિત્રો જોઈશું ક્વેશ્ચન નંબર 13 ટુ ક્વેશ્ચન નંબર 21 ચેપ્ટર 1 પાર્ટ 2 માં. તો મિત્રો નેક્સ્ટ પ્રેડિક્શન એમસીક્યુ ક્વેશ્ચન નંબર 13, f from r to r plus f of x equal to 5 ની x ઘાત plus 5 raised to માનાંક of x. આ વિધેય એક છે કે નહીં મિત્રો, વ્યાપ્ત છે કે નહીં એ આપણે નક્કી કરીશું. સૌપ્રથમ અહીંયા મેં x ની જગ્યાએ -1 મૂક્યું બંને બાજુ. તો મિત્રો f of -1 નો જવાબ આવ્યો 5 ની -1 ઘાત વત્તા 5 ની -1 ઘાત નો માનાંક. -1 નો માનાંક +1 મિત્રો, સો 5 + 1/5 તમારો આન્સર થઈ ગયો 26/5. તો f of -1 એનો જવાબ મળ્યો મિત્રો 26/5. બીજા શબ્દોમાં -1 નું સાપેક્ષ પ્રતિબિંબ મળ્યું 26/5. હવે જો કોઈ ઘટક માટે ફરીથી સાપેક્ષ પ્રતિબિંબનું મૂલ્ય 26/5 મળી જાય મિત્રો, તો વિધેય એક નથી, કેમ કે એક વિધેય માટે એક ઘટકને અનુરૂપ એક જ સાપેક્ષ પ્રતિબિંબ મળવું જોઈએ. હવે મિત્રો જ્યાં જ્યાં x છે ત્યાં મેં એક લઘુ ગુણકીય વિધેયની કિંમત log 1/5 આધાર 5 લીધેલ છે. તો જ્યાં જ્યાં x છે મિત્રો ત્યાં log 1/5 આધાર 5 મૂકી દીધું મિત્રો. હવે 5 raised to log 1/5 આધાર 5 એનો જવાબ થશે 1/5 લઘુ ગુણકના ગુણધર્મ પ્રમાણે કે આ બંને જગ્યાએ એ સરખું હોય તો લઘુ ગુણકીય વિધેયનો જવાબ થાય મિત્રો m ની n ઘાત. તો આ જવાબ 1/5 થયો મિત્રો. આ 1/5 ને મેં લખ્યું છે 5 ની -1 ઘાત, -1 log ની આગળ આવી ગયું, -1 નો માનાંક થઈ ગયો 1 મિત્રો, અને log a આધારે a પણ થઈ ગયું 1 મિત્રો. તો ફાઇનલી મને જવાબ મળ્યો f of log 1/5 આધાર 5 એનું મૂલ્ય થઈ ગયું મિત્રો 5 + 1/5 એટલે કે 26/5. બીજા શબ્દોમાં એવું કહી શકું મિત્રો, -1 નું પણ સાપેક્ષ પ્રતિબિંબ 26/5, log 1/5 આધાર 5 એનું પણ સાપેક્ષ પ્રતિબિંબ 26/5. તો હું કહી શકું મિત્રો કે આ વિધેય એક નથી, કેમ કે એક ઘટકને અનુરૂપ એકથી વધુ સાપેક્ષ પ્રતિબિંબ મળી રહ્યા છે મિત્રો. નેક્સ્ટ મિત્રો, હવે વિધેય વ્યાપ્ત છે કે નહીં. તો વિધેય વ્યાપ્ત છે કે નહીં એ નક્કી કરતા પહેલા મિત્રો મેં અહીંયા એક શોર્ટકટ લખી છે કે તમે વિધેય એક છે કે નહીં એ નક્કી કરી શકો એક શોર્ટકટ થી, જે આઈ થિંક સો મેં પાર્ટ 1 માં પણ તમને કહી હતી કે કોઈ પણ વિધેય આપેલ પ્રદેશગણ માટે કાં તો સંપૂર્ણપણે વધતું વિધેય હોય અથવા આપેલ પ્રદેશગણ માટે સંપૂર્ણપણે ઘટતું વિધેય હોય, તો તે એક વિધેય હોય જ મિત્રો. તો અહીંયા મિત્રો આપણું વિધેય મેં વિભાજિત કર્યું છે બે ભાગમાં. માનાંક x ના બે મૂલ્યો શક્ય છે, +x અને -x મિત્રો. તો જો હું x ≥ 0 માટે માનાંક x ની જગ્યાએ +x મૂકું તો પ્રથમ ભાગમાં વિધેય થયું મિત્રો 2 × 5 x, અને બીજા ભાગમાં વિધેય થયું મિત્રો 5 ની x + 5 ની -x. આ મેં બંનેનું વિકલન કરેલ છે મિત્રો. પ્રત્યેક x belongs to પ્રદેશગણ માટે બંને વિકલ્પોમાં જે વિકલિતનું મૂલ્ય મળ્યું એ સંપૂર્ણપણે વધતું કે સંપૂર્ણપણે ઘટતું વિધેય નથી મિત્રો. તો હું કહી શકું આ વિધેય એક નથી. તો મિત્રો આખી મેથડ થી તમે બચી જશો મિત્રો. શોર્ટકટ થી એક જ સ્ટેપમાં અથવા બે સ્ટેપમાં એક છે કે નહીં મિત્રો એ વિધેયનો જવાબ મળી જશે. પણ એના માટે ચેપ્ટર 6 વિકલિતના ઉપયોગો, એનું વધતું અને ઘટતું વિધેય એનો કન્સેપ્ટ લગાવવો પડશે.
જે પહેલા પણ તમને શોર્ટકટમાં કહી ચૂક્યો છું. ઓકે મિત્રો, આગળ જઈએ. ખ્યાલ છે કે 5x ઘાતાંકીય વિધેય છે. 5x પણ ઘાતાંકીય વિધેય છે મિત્રો. બે ઘાતાંકીય વિધેયોનો સરવાળો એ પણ એક નવું ઘાતાંકીય વિધેય, અને ઘાતાંકીય વિધેય પ્રત્યેક x belongs to r માટે હંમેશા ધન હશે મિત્રો. તો અહીંયાથી તમને વિધેયનો વિસ્તાર મળી ગયો. પ્રત્યેક ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ, અને સહપ્રદેશ પણ છે મિત્રો r પ્લસ, એટલે કે ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. અહીંયા કહી શકું મિત્રો, વિધેયનો સહપ્રદેશ અને વિસ્તાર બંને સમાન હોય, વિધેય વ્યાપ્ત વિધેય છે મિત્રો. તો ફાઇનલી આપણો જવાબ થઈ ગયો મિત્રો, વિધેય એક તો નથી પરંતુ વ્યાપ્ત છે મિત્રો. તો મિત્રો જઈએ છીએ હવે ક્વેશ્ચન નંબર 14 ની તરફ. તો ક્વેશ્ચન નંબર 13 કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટમાં આપણે જોઈએ છે ક્વેશ્ચન 14. ઓકે મિત્રો, જસ્ટ ક્વેશ્ચન નંબર 13 છે, એમાં તમારે બીજું પણ એક ઉદાહરણ આપવું હોય તો આપી શકો કે જ્યાં વિધેય એક નથી. આમ તો મેં તમને શોર્ટકટ પણ કીધી, અહીંયા એક ઉદાહરણ આપ્યું, પણ બીજું એક ઉદાહરણ આપું છું જ્યાં વિધેય એક નથી. x ની જગ્યાએ લઘુગુણકીય વિધેય મૂકો, log of 13/5 આધાર 5. તો તમારો જવાબ મિત્રો આટલો થશે, 5 log 13/5 base 5 plus 5 log 13/5 base 5. તો ઇનડાયરેક્ટલી આ જવાબ થયો મિત્રો 26/5, જે f of -1 બરાબર છે, રાઈટ. તો આ પણ તમે ઉદાહરણ આપી શકો છો કે વિધેય એક નથી, કેમ કે આ બંને ઘટકો અલગ થયા પણ બંનેના સાપેક્ષ પ્રતિબિંબ સમાન છે. તો વાંધો નહીં મિત્રો, હવે જઈએ છીએ ક્વેશ્ચન 14 તરફ. સો ક્વેશ્ચન 14, ક્વેશ્ચન નંબર 14 થી આગળ કન્ટિન્યુ કરીએ છીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 14, ગણ એમાં 4 સભ્યો છે, 1 2 3 અને 4. ગણ બી માં 2 સભ્યો છે, 1 અને 2. a થી b પરના વ્યાપ્ત વિધેયોની સંખ્યા મિત્રો. તો સૌપ્રથમ મેં પ્રથમ વિડિયોમાં કીધું તો એ રીતે, જો m greater or equal to n, એટલે કે ગણ a ની સભ્ય સંખ્યા greater or equal to ગણ b ની સભ્ય સંખ્યા, તો જ a થી b પરના વ્યાપ્ત વિધેયો મળે મિત્રો. તો અત્યારે a થી b પરના વ્યાપ્ત વિધેય મળી રહ્યા છે, માટે a થી b પરના વ્યાપ્ત વિધેયો બે રીતે મળે મિત્રો. પહેલો વે, વ્યાપ્ત વિધેયોની સંખ્યા એ મેળવવાનું સૂત્ર, સિગ્મા r equal to 1 to n -1 ની n r into ncr into r raised to m. મિત્રો અહીંયા n ની જગ્યાએ તમે 2 મૂકી દો, m ની જગ્યાએ 4 મૂકી દો. સિગ્મા દૂર કરો, એક વખત r ની જગ્યાએ 1 મૂકો મિત્રો, એક વખત r ની જગ્યાએ 2 મૂકો. જે બંને કિંમતો મળે છે મિત્રો એમનો સરવાળો કરો. તો જવાબ આવી ગયો 16 - 2 એટલે કે 14. આની એક શોર્ટકટ પણ છે મિત્રો, કે જો ગણ a માં 4 સભ્યો છે, ગણ b માં 2 સભ્યો છે, તો શોર્ટકટ પ્રમાણે જવાબ થાય 2 ની m ઘાત n, એટલે કે 2 ની 4 ઘાત -2 14. તો આ બંને સૂત્રો તમારી પાસે અવેલેબલ છે મિત્રો. વ્યાપ્ત વિધેયોની સંખ્યા આ સૂત્રથી પણ મેળવી શકો, શોર્ટકટ સૂત્રથી પણ મેળવી શકો મિત્રો. હવે ક્વેશ્ચન નંબર 14 મિત્રો, f of x x2 આપ્યું છે, g of x tan x અને h of x છે મિત્રો log x. તમારે મેળવવાનું છે h of root of pi/4. h, g અને f એનું સંયોજિત વિધેય, એનું આખાનું મૂલ્ય મિત્રો √π/4 સાથે. સૌપ્રથમ આપણે f of √π/4 મેળવીશું મિત્રો. એનો જે જવાબ મળી જાય એનું g સાથે સાદુરૂપ, અને એનો જે જવાબ મળે મિત્રો એનું h સાથે સાદુરૂપ. f of x x2 છે મિત્રો, તો f of √π/4 થઈ ગયું મિત્રો π/4. g of π/4 થશે tan of π/4, કેમ કે g of x છે મિત્રો tan x. tan π/4 1 થાય, માટે પ્રશ્નનો છેલ્લો જવાબ h of 1
એટલે કે મિત્રો log of 1 એટલે કે 0 મિત્રો. તો ફાઇનલી તમારો જવાબ થઈ ગયો log 1 એટલે કે 0 મિત્રો. આ હતો તમારો ક્વેશ્ચન નંબર 14. હવે નેક્સ્ટ મિત્રો ક્વેશ્ચન નંબર 15. f from r2 -5 to infinity f of x તમને આપેલું છે મિત્રો. f વ્યસ્ત સંપન્ન વિધેય છે, તો તમારે f ઇન્વર્સ 3 મેળવવાનું છે મિત્રો. વ્યસ્ત સંપન્ન વિધેય હોય મિત્રો એટલે એક અને વ્યાપ્ત વિધેય હોય જ, અને વ્યસ્ત સંપન્ન એટલે એવું વિધેય મિત્રો જેનું પ્રતિ વિધેય મળી શકે. તો f of x equal to y એટલે કે વ્યસ્ત સંપન્ન અથવા પ્રતિ વિધેયની પ્રક્રિયાથી આગળ શરૂ કરીએ મિત્રો. f of x y લીધું મિત્રો, x equal to f inverse y. f of x હતું મિત્રો 9x square plus 6x minus 5, એને y સાથે સરખાવ્યું મિત્રો. આ પ્રશ્નમાં x કરતા બનાવવાનો છે, અંતિમ પદ ખૂટતું હતું. તો લાસ્ટ વિડિયોઝમાં તમને શીખવાડ્યું હતું એ રીતે અંતિમ પદ ઉમેરો અને બાદ કરો, જેથી કરીને આ આખું પદ પૂર્ણ વર્ગ પદાવલીમાં કન્વર્ટ થઈ જશે મિત્રો. આ થઈ ગયું a + b હોલ સ્ક્વેર પ્રકારનું પદ. અહીંયાથી x કરતા બનાવ્યો, અને x કરતા બનાવ્યા પછી આપણને x અથવા f ઇન્વર્સ y નું મૂલ્ય મળી ગયું. અહીંયા મેં લખ્યું છે મિત્રો 3x + 1 એનું મૂલ્ય ઋણ શક્ય નથી. કેમ મિત્રો? કેમ કે જો હું x કરતા બનાવીશ તો x થશે -√y + 6 -1/3. √y + 6 ઋણ ચિહ્ન સાથે, એ જવાબ ઋણ થઈ ગયો મિત્રો. -1 પણ ઋણ છે, ઋણ વત્તા ઋણ ધન ના હોય તો જવાબ પ્રદેશ ગણમાં નહીં આવે. માટે હું કહી શકું કે ઋણ વાળું પદ શક્ય નથી. f ઇન્વર્સ y મને મળી ગયું, અને આપણે મેળવવાનું છે મિત્રો f ઇન્વર્સ 3. તો f ઇન્વર્સ 3 થઈ જશે મિત્રો. છેલ્લે જ્યાં જ્યાં x છે મિત્રો ત્યાં ત્યાં તમે મૂકી દો 3. √3 + 6 એટલે √9, જે થશે મિત્રો 3. 3 - 1 / 3. તો મિત્રો f ઇન્વર્સ 3 નો ડાયરેક્ટ જવાબ થઈ ગયો 2/3. રાઈટ મિત્રો? તો આ હતો ક્વેશ્ચન નંબર 15. નેક્સ્ટ માં જોઈએ છે બેટા ક્વેશ્ચન નંબર 16. તો જોઈએ ક્વેશ્ચન 17 મિત્રો. a = 1 2 3 પર આધારે મહત્તમ તેવા સંબંધ મેળવો કે જે મિત્રો સંમિત હોય અને પરંપરિત પણ હોય, પરંતુ સ્વવાચક ના હોય. આવો એક ક્વેશ્ચન આપણે પાર્ટ 1 માં જોયો તો ક્વેશ્ચન નંબર 4. એમાં મેં એવું લખેલું હતું કે આવા સંબંધ મેળવો કે જે 1 2 ને સમાવે. પણ આમાં મિત્રો મેં એવું લખ્યું નથી કે સંબંધો 1 2 એ ક્રમયુક્ત જોડને સમાવે. તો આમાં મહત્તમ સંબંધ કેટલા મળશે કે જે સ્વવાચક તો હોવા જોઈએ પણ સંમિત અને પરંપરિત નહીં મિત્રો. તો પહેલો સંબંધ 1 2 ક્રમયુક્ત જોડને સમાવે તેવો સંબંધ. તો 1 1 2 2, 1 2 અને 2 1. જો મિત્રો 1 2 અને 2 1 AB અને BC તરીકે લઈએ તો 1 1 સંબંધમાં આવી ગયું. 2 1 અને 1 2 ABC તરીકે લઈએ તો AB BC તો AC એટલે કે 2 2 સંબંધમાં આવવો જોઈએ. તો મિત્રો આ સંબંધ એવો થયો જે સ્વવાચક તો નથી મિત્રો, પણ સંમિત અને પરંપરિત છે મિત્રો. રાઈટ? તો પહેલો સંબંધ કે જે સ્વવાચક નથી પણ સંમિત અને પરંપરિત બંને છે. બીજો સંબંધ 1 2 ની જેમ જ જોડ 2 3 ને સમાવે તેવો સંબંધ થયો મિત્રો. 3 3 2 2 2 3 અને 3 2. જો આપણે 2 3 અને 3 2 લઈએ મિત્રો તો 2 2 નામની ક્રમયુક્ત જોડ પરંપરિત જોડ તરીકે આવે. તે જ રીતે મિત્રો 3 2 અને 2 3 એ જોડ તરીકે લઈએ તો 3 3 પરંપરિત જોડ તરીકે આવે. તો આ જોડ પણ સંમિત નથી મિત્રો. સોરી, આ જોડ પણ મિત્રો સંમિત છે, પરંપરિત પણ છે, પણ મિત્રો સ્વવાચક નથી. ફરી કહું છું, આ જોડ સંમિત પણ છે, પરંપરિત પણ છે, પણ સ્વવાચક નથી મિત્રો. ત્રીજું 1 3 ને સમાવે તેવો સંબંધ જે સ્વવાચક નથી પણ સંમિત અને પરંપરિત છે.
સેમ આગળની જેમ જ 1 3 અને 3 1 લઈએ તો 1 1 પારંપરિક જોડ પણ આવી ગઈ, 3 1 અને 1 3 લઈએ તો 3 3 પારંપરિક જોડ પણ આવી ગઈ. તો મિત્રો આવા ત્રણ મહત્તમ સંબંધ મળે કે જે સ્વવાચક તો નથી મિત્રો, પણ સંમિત અને પારંપરિક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, f અને g તમને આપ્યું છે, fog of x g of x. તો અજ્ઞાત k નું મૂલ્ય શું હશે મિત્રો? તો સૌપ્રથમ સંયોજિત વિધેયની વ્યાખ્યા પ્રમાણે જઈએ મિત્રો. f of g of x g of f of x. હવે g of x છે 4x 2k અને f of x છે મિત્રો 3x 5. તો આ f of x માં જ્યાં જ્યાં x છે મિત્રો ત્યાં ત્યાં x ની જગ્યાએ 4x 2k મૂકી દો. 3 એમના એમ, 5 પણ એમના એમ, ખાલી જ્યાં જ્યાં x છે ત્યાં 4x 2k મૂકો. તે જ રીતે મિત્રો અહીંયા પણ આ g of x સ્વરૂપનું વિધેય છે, તો જ્યાં જ્યાં x છે મિત્રો ત્યાં 3x 5 મૂકો. સાદું રૂપ આપો, સાદું રૂપ આપ્યા પછી k કરતા બનાવો, k થઈ ગયું -15/4 મિત્રો. રાઈટ? એ જ રીતે ક્વેશ્ચન 19 મિત્રો, f of x box x, જ્યાં box એ મહત્તમ પૂર્ણાંક વિધેય છે, g of x માનાંક x, તો fog of -5/3 g of -5/3. આ બંનેની બાદબાકીનું મૂલ્ય મેળવવાનું છે. અને ફરી મિત્રો આ બોક્સ મહત્તમ પૂર્ણાંક વિધેય છે અને આ માનાંક વિધેય છે મિત્રો. તો પહેલા તો સંયોજિત વિધેયની વ્યાખ્યા પ્રમાણે f of g of -5/3, g of x છે મિત્રો માનાંક x, તો g of -5/3 થઈ ગયું મિત્રો -5/3 નો માનાંક એટલે કે +5/3. છેલ્લે f of x box x છે મિત્રો, તો જ્યાં જ્યાં x છે ત્યાં 5/3 મૂકી દો. 5/3 નો બોક્સ આશરે 1 point something એનો બોક્સ એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેય 1 આવશે મિત્રો. તે જ રીતે મેળવીએ મિત્રો g of -5/3, મતલબ કે g of f of -5/3. તો પહેલા -5/3 નો બોક્સ નીકાળીશું, -1 point something એનો બોક્સ થયો મિત્રો -2. અને g of x માનાંક x છે, ત્યાં જ્યાં જ્યાં x છે ત્યાં -2 મૂકો મિત્રો, -2 નો માનાંક +2. બંને પરિણામોની બાદબાકી કરો તો તમારો અંતિમ જવાબ મિત્રો -1. હવે મિત્રો જઈએ છીએ ક્વેશ્ચન 20 તરફ. f of theta sin theta sin 3 theta sin theta. તો f of theta નો અંતરાલ આપણે મેળવવાનો છે પ્રત્યેક theta belongs to r માટે મિત્રો. સૌપ્રથમ મિત્રો sin 3 theta એનું સૂત્ર 11th માં આવી ગયું આપણે 343 પ્રમાણે, 3 sin theta -4 sin cube theta. તો મિત્રો f of theta થઈ ગયું sin theta અને આ આખા પદમાંથી મેં sin theta સામાન્ય લીધું, તો અહીંયા બચ્યું મિત્રો 3 + 1 4 અને અહીંયા બચ્યું 4 sin square theta. ફરીથી મિત્રો મેં 4 પણ સામાન્ય લઈ લીધું, તો 4 sin square theta અને નિત્ય સમ પ્રમાણે મિત્રો 1 - sin square theta થઈ ગયું cos square theta. તમને ખ્યાલ હોય મિત્રો તો 11th માં sin 2 theta એનું સૂત્ર હતું 2 sin theta cos theta. તો એનો વર્ગ કરીએ મિત્રો તો આ sin square 2 theta થઈ ગયું. એ પણ 11th માં આવી ગયું મિત્રો કે પ્રત્યેક theta belongs to r માટે sin of કોઈ પણ ખૂણો એનો વિસ્તાર છે સમવૃત્ત અંતરાલ -1 થી 1. તો sin square ખૂણાનો વિસ્તાર છે મિત્રો સમવૃત્ત અંતરાલ 0 થી 1. તો આખું પદ છે ત્યાં sin square ખૂણો અથવા sin square 2 theta એનો વિસ્તાર મિત્રો સમવૃત્ત અંતરાલ 0 થી 1. તો આ તમારો ફાઇનલ જવાબ, એક અંતિમ પ્રેડિક્શન નો MCQ ક્વેશ્ચન 21 જે હું તમને હવે સમજાવી રહ્યો છું. સો લાસ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન 21. લાસ્ટ પ્રેડિક્શન MCQ ફોર ચેપ્ટર 1, ક્વેશ્ચન નંબર 21. tan inverse within root 4 into x² plus x plus 1. આ વિધેય મિત્રો r થી a માં વ્યાપ્ત છે, તો તમારે મેળવવાનો છે કેપિટલ A નો અંતરાલ મિત્રો. તો આગળના દાખલાઓમાં તમને મેં સમજૂતી આપી હતી તે જ રીતે મિત્રો x² plus x plus 1 પહેલા એને પૂર્ણ વર્ગ પદાવલી બનાવો. તો આના માટે મેં 1/4 ઉમેર્યું અંતિમ પદ
અને 1/4 બાદ કર્યું મિત્રો. આ થઈ ગયું મિત્રો a² + 2ab + b² પ્રકારનું પદ. તો એની જગ્યાએ લખી શકું a + b હોલ સ્ક્વેર અને આ 1 - 1/4 3/4. હવે મિત્રો પ્રત્યેક x belongs to r માટે એનીથિંગ સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 કાં તો અનઋણ વાસ્તવિક સંખ્યા. બંને બાજુ 3/4 ઉમેરી દીધું. આખા પદનો અંતરાલ મળ્યો મિત્રો ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3/4. એની આગળ આપણે જોઈતું હતું મિત્રો ગુણ્યા 4. મેં અસમતાની બંને બાજુ ગુણ્યા 4 કરી દીધું. આખા પદનો અંતરાલ મેળવી લીધો મિત્રો. એના પછી મિત્રો આ પદની આગળ વર્ગમૂળ હતું. મેં બંને બાજુ વર્ગમૂળ કર્યું અને એની પણ આગળ હતું મિત્રો tan ઇન્વર્સ. તો અહીંયા મેં કર્યું મિત્રો tan ઇન્વર્સ. તો છેલ્લે આપણને જવાબ મળ્યો tan ઇન્વર્સ √3 મિત્રો. √3 મતલબ tan π/3. tan ઇન્વર્સ કેન્સલ. આખા પદનું મૂલ્ય π/3. મિત્રો આપણને ખ્યાલ છે કે tan ઇન્વર્સ નો વિસ્તાર છે વિવૃત અંતરાલ -π/2 to π/2. તો મૂલ્ય π/3 કે એનાથી મોટું ભલે રહ્યું મિત્રો, પણ એ મૂલ્ય ક્યારેય બી π/2 થી આગળ નહીં જઈ શકે, કેમ કે વિસ્તારનું મહત્તમ મૂલ્ય જ વિવૃત અંતરાલ π/2 સુધી મર્યાદિત છે મિત્રો. તો આપણો છેલ્લો જવાબ π/3 કે એનાથી મોટો પરંતુ મિત્રો π/2 થી નાનો. તો વિધેયનો વિસ્તાર થઈ ગયો મિત્રો સમૃદ્ધ અંતરાલ π/3 to π/2. અને આપણને ખ્યાલ છે કે વિધેય વ્યાપ્ત વિધેય હોય તો સહપ્રદેશ અને વિસ્તાર સમાન છે મિત્રો. તો જે વિસ્તાર છે એ જ સહપ્રદેશનું મૂલ્ય. તો તમારો આન્સર થયો સમૃદ્ધ અંતરાલ π/3 થી શરૂ કરી વિવૃત અંતરાલ π/2. મિત્રો હવે નેક્સ્ટ ટાઈમ હું તમને શીખવીશ શોર્ટકટ બ્રિજ MCQ માં ચેપ્ટર નંબર 2 એના MCQ બે અલગ પાર્ટમાં સેમ આ જ રીતે મિત્રો, સો ધેટ તમે ગુજરાત બોર્ડ અને ગુજસેટ બંનેના MCQ સારા લેવલ પર પ્રિપેર કરી શકો નેક્સ્ટ ચેપ્ટર માટે. થેન્ક યુ મિત્રો મને સાંભળવા માટે. નેક્સ્ટ ટાઈમ આગળ મળીશું. થેન્ક યુ.